ગઈકાલે નાનીએ યોગા શીખવાની શરૂઆત કરી અને હવે એવું લાગે છે કે 10 વર્ષ સુધી એમને વાંધો આવે એવો નથી. તો આવો એક વિચિત્ર મેલ મારા ઇનબોક્સમાં હતો અને મેં જોયું તો એક મારા મિત્રએ મને આ મેલ મોકલેલો. એ મિત્ર મારી સાથે સ્કૂલમાં ભણતો અને એને લખ્યું કે નાનીએ 72 વર્ષની વયે જીમ જોઈન કર્યું, કસરતો શરૂ કરી, નિયમિત ફિઝિશિયન પાસે તપાસમાં જાય છે, સ્ટ્રિક્ટ ડાયટ ચાર્ટ બનાવ્યો પોતાનો, નવી ખરીદી શરૂ કરી કપડાની, મેચિંગ કલર્સ પહેરવા માંડ્યા, સોશિયલ ગેધરિંગ્સમાં એક્ટિવ થવા લાગ્યા, ઘરે લોકોને ડિનર માટે ઇન્વાઇટ કરવા લાગ્યા, યુટ્યુબ પર નવી નવી રેસિપીઝ શીખવા લાગ્યા. અને અચાનક શી વોઝ પેશનેટલી ઇન લવ વિથ લાઈફ. પણ અચાનક આવું થવાનું કારણ શું? મરી પરવારેલી જીવવાની ઈચ્છામાંથી આવી તીવ્ર જીજીવિષા ક્યાંથી આવી? તો એની પાછળનું કારણ એમણે પછી લખેલું કે આ યુ ટર્ન માટે, આ ટર્નિંગ પોઈન્ટ માટે એક દુર્ઘટના જવાબદાર છે. નાનીની સૌથી યુવાન દીકરી અને જમાઈ ગયા વર્ષે 1 મહિનાના અંતરે આકસ્મિક રીતે મૃત્યુ પામે અને એમની 10 વર્ષની દીકરી ના માથા પરથી કાયમને માટે મમ્મી પપ્પાનો હાથ ઉંચકાઈ ગયો. નાની માટે આ કારમો આઘાત હતો. કોઈ પણ મા બાપ માટે એના સંતાનો કરતા વધારે લાંબુ જીવવું પડે એ સૌથી આખરી સજા હોય છે. દુઃખની કુહાડીથી વેર વિખેર થયેલી જાતને નાનીએ સમેટવાનો નિર્ધાર લીધો. જ્યારે મારા મિત્રની 3 માસીઓને 2 મામાને સાઈડ પર ધકેલીને નાનીએ કહ્યું કે દીપુની દીકરીને હું મોટી કરીશ, એને હું ઉછેરીશ. તો એ 10 વર્ષની દીકરી કે જેણે પોતાનો 10મો જન્મદિવસ ઉજવીને કોઈ ઘોર અપરાધ કર્યો હોય, એમ તાત્કાલિક અસરથી અનાથ થઈ ગયેલી દીકરીને મોટી કરવા માટે, એની કાળજી લેવા માટે, એને પ્રેમ આપવા માટે નાનીએ જીવવાનું નક્કી કર્યું. આજે તેઓ દિવસમાં 2 વાર જાતે પોતાનું શુગર ચેક કરે છે, રેગ્યુલર ફિઝિશિયનની એપોઇન્ટમેન્ટ લે છે, કસરત કરે છે, વજન ઘટાડ્યું છે અને એવું બધું જ કરે છે જે દીકરીને ગમે, દીકરીની સંભાળ લે છે, એને પ્રેમ કરે છે. દીકરીની એવી મમ્મી બનવાનો પ્રયત્ન કરે છે જેવી મમ્મી બનવાનું સપનું એમની દીકરીએ જોયેલું. અને વિક્ટર ફ્રેન્કલ કેટલા સાચા હતા કે વી ઓલ નીડ અ પર્પસ ટુ લીવ. આપણને દરેકને જીવવા માટે એક ઉદ્દેશ્ય જોઈએ છે અને જો જીવવા માટેનો એક મજબૂત ઉદ્દેશ્ય મળી જાય તો સ્મશાનના દરવાજેથી પણ યુટર્ન લઈ શકાય. જો જીવતરને ફક્ત 4 અક્ષરોમાં સમેટી લેવાનું હોય તો એનું નામ હું પ્રિયજન રાખીશ. આખા જગતના કોઈ એક વ્યક્તિના પ્રિયજન. કરોડો અબજો જીવોમાંથી કોઈ એકને આપણી જરૂર છે. આપણે કોઈ એકની ઇમોશનલ નીડ છીએ, એ હકીકત જ આપણને જીવવાનું બળ પૂરું પાડે છે, આપણા અસ્તિત્વને ટેકો આપે છે, આપણા અસ્તિત્વની સાર્થકતા બક્ષે છે. માત્ર કોઈને આપણી જરૂર છે એ વાસ્તવિકતાના આધારે કોઈ એક જીવને આપણી જરૂર છે એ હકીકતના સહારે આપણે આ આખો ભવસાગર ઓળંગી શકીએ છીએ. કોઝ ઓફ ડેથના કારણો તો ઘણા બધા છે, એ તો તબીબો શોધી લેશે, પણ કોઝ ઓફ લાઈફ તો આપણે શોધવું પડશે. અને એ માટે, એ જીવતા રહેવા માટે પ્રિયજન જેવું એકાદ કારણ પૂરતું છે. પણ કેમ શોધવું પડે છે કારણ?
અસ્તિત્વની સાર્થકતા કેમ શોધવી પડે છે, કેમ પર્પસ ની શોધ જરૂરી છે. ન કરીએ તો ન ચાલે. મનુષ્ય સિવાય કોઈ પણ જીવને પર્પસ ક્યાં શોધવો પડે છે? કોઈને ઉદ્દેશ્યની જરૂર નથી પડતી. આસો પાલવની ઊંચાઈ જોઈને તુલસીનો છોડ આપઘાત નથી કરતો. ગુલાબની સુંદરતા જોઈને મોગરો લઘુતા નથી અનુભવતો. હાથીનું બળ જોઈને ખિસકોલીને ડિપ્રેશન નથી આવતું. કારણ કે પ્રકૃતિએ સર્જેલા દરેક જીવની એક અનન્ય અને અજોડ વિશેષતા છે. દરેકના રસ્તા, સંજોગો અને વાતાવરણ અલગ છે, અને એથી એ વિશેષ દરેકના ઉદ્દેશ્ય અલગ છે. અને ધારો કે કોઈ જ ઉદ્દેશ્ય ન હોય તો પણ આ બ્રહ્માંડ માટે આપણે એટલા જ સ્પેશિયલ છીએ જેટલા કે આભમાં રહેલા તારા. શું કામ? ધારો કે આપણે કશું જ ન કરીએ, આપણે કોઈ પર્પસ નથી શોધ્યો, જીવનમાં કશું જ નથી કર્યું, કોઈને મદદરૂપ નથી થયા, માત્ર આ જીવન આપણે પસાર કર્યું છે, વિતાવી દીધું છે, તેમ છતાં આપણે સ્પેશિયલ છીએ. કારણ કે 2 કરોડ શુક્રાણુમાંથી એક શુક્રાણુ જ્યારે ઓવમને ફર્ટિલાઇઝ કરે છે ત્યારે ગર્ભ બને છે. અને એ ગર્ભ ધીમે ધીમે જ્યારે વિકાસ પામે છે, ટર્મ સુધી પહોંચે છે, અને ત્યારે કોઈ પણ જાતની જન્મજાત ખોડખાપણ વગર, કન્જેનાઇટલ એબનોર્માલિટી વગર એ જીવ જ્યારે આ પૃથ્વી પર અવતરે છે ત્યારે સૌથી પહેલો ચમત્કાર રચાય છે. કારણ કે પેલું કહેવાય છે ને કે ધ ટફેસ્ટ જર્ની ઓફ લાઈફ ઇઝ થ્રુ ધ બર્થ કેનાલ. આટલી સાંકડી જગ્યામાંથી બહાર આવવું એ જ મનુષ્ય જીવનનો સૌથી મોટો સંઘર્ષ છે. હવે તો સિઝેરિયન થાય છે, પણ તેમ છતાં કોઈ પણ જાતના બર્થ એસ્ફિક્સિયા કે હાઇપોક્સિયા વગર, ફીટલ ડિસ્ટ્રેસ વગર એક સ્વસ્થ અને તંદુરસ્ત બાળકનો આ પૃથ્વી પર જન્મ લેવો એ ચમત્કારથી સહેજ પણ ઓછો નથી. કારણ કે એક સાયન્ટિફિક કેલ્ક્યુલેશન પ્રમાણે પ્રોબેબિલિટી ઓફ અવર એક્ઝિસ્ટન્સ, એટલે કે આ પૃથ્વી પર આપણા જીવતા હોવાની સંભાવના 1 in 10⁻26,85,000 છે. એટલે કે ઇન્ફોગ્રાફિક્સ પ્રમાણે આ પૃથ્વી પર આપણા જન્મ લેવાની અને જીવતા હોવાની શક્યતા પ્રેક્ટિકલી 0 છે. 0. અને તેમ છતાં આપણે બધા અહીંયા છીએ. That means we are a textbook definition of a miracle. અહીં આ પૃથ્વી પર શ્વાસ લઈ રહેલો દરેક જીવ એક ચમત્કારથી સહેજ પણ ઓછો નથી. And that is why we are very, 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 very special for this universe. અને જે જીવ આ બ્રહ્માંડ માટે આટલા બધા સ્પેશિયલ હોય, તેઓ પોતાના અસ્તિત્વ પર શંકા નથી કરતા. તેમણે પોતાના અસ્તિત્વની સાર્થકતા શોધવી નથી પડતી. તેમણે પોતાનો પર્પસ શોધવો નથી પડતો. તો પછી કેમ મિનિંગ અને પર્પસની આટલી બધી મથામણ છે? કેમ આપણે અહીંયા ભેગા થયા છીએ? કેમ આ સભા ભરાઈ છે? કેમ આ સંકુલ રચાયું છે? એની પાછળ આપણી ઉત્ક્રાંતિ જવાબદાર છે. એક બહુ સરસ વાત મારે તમારી સાથે શેર કરવી છે કે માનવશાસ્ત્રી, એટલે કે જે લોકો એન્થ્રોપોલોજી ભણતા હોય, માનવ સભ્યતાનો ઇતિહાસ ભણતા હોય, એમને પૂછવામાં આવ્યું, એની અલગ અલગ થિયરીઝ છે કે માનવ સભ્યતાની શરૂઆત કઈ રીતે થઈ હશે. તો એમાંના એક માનવશાસ્ત્રી માર્ગરેટ મીડ નો જવાબ મને એટલો બધો ગમ્યો કે એ જવાબ મારે તમારી સાથે શેર કરવો છે, જેને આજની વાત સાથે સંદર્ભ છે. આદિ માનવ પ્રજાતિમાંથી જંગલમાં ભટકતી, શિકાર, જંગલી પ્રાણીઓથી બચતી, ખોરાક, પાણી, આશ્રય માટે ઠેર ઠેર ભટકતી, ગુફાઓમાં રહેતી આદિ માનવ પ્રજાતિમાંથી આટલા સિવિલાઇઝ્ડ અને સભ્ય મનુષ્યનો જન્મ કઈ રીતે થયો હશે? એવી કઈ ઘટના હશે કે જ્યાંથી માનવ સભ્યતા
શરૂ થઈ હશે. તો માનવશાસ્ત્રી એના અનેક જવાબો આપી શકે. હસ્તકલા, ખેતી, પશુપાલન, ભીંત ચિત્રો, અનેક હથિયારો, ઓજારો, એવા અનેક જવાબો છે કે જે શક્ય છે કે જ્યાંથી માનવ સભ્યતાની શરૂઆત થઈ હોય. પણ માર્ગારેટ મીડનો જવાબ કંઈક અલગ જ હતો. એમણે કહ્યું કે માનવ સભ્યતાની શરૂઆત થઈ હશે એનું એકમાત્ર ચિહ્ન એ મનુષ્યના સાથળના હાડકાનું જોડાઈ જવું છે. અ હીલ્ડ ફીમર ઓફ હ્યુમન બીંગ. કેમ એમણે આવું કહ્યું? કારણ કે એ સમય એવો હતો કે જ્યારે સતત ભટકતા રહેવું પડતું. કોઈ એક જગ્યાએ સ્થાયી થવું કોઈ પણ પ્રાણીને પરવડતું નહીં. સ્ટેગ્નેશન મીન્સ ડેથ. કારણ કે જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા, ખોરાક, પાણી, આશ્રયની શોધમાં મનુષ્ય ટોળામાં રહેવું પડતું અને ટોળામાં જ સેફ અને સિક્યોર ફીલ કરતો. પણ કોઈ કારણસર જો એને ફ્રેક્ચર થયું હોય, સાથળનું હાડકું ફીમર ભાંગ્યું હોય, એ ચાલી ન શકતો હોય, એ બેસી ગયો હોય, તો એનું મૃત્યુ નિશ્ચિત હતું. કારણ કે એ ફીમરના હાડકાને સંધાતા જેટલો સમય લાગે એટલો સમય એ એક જગ્યાએ સ્થાયી થઈ જવું એના માટે જોખમી. કાં તો કોઈ જંગલી પ્રાણી આવીને એને ખાઈ ગયું હોય, અને કાં તો તરસ અને ભૂખમરાથી એનું મૃત્યુ થયું હોય, કાઠ અને તડકાથી એનું મૃત્યુ થયું હોય. પણ એ સમયમાં એક ફ્રેક્ચર થયેલા ફીમરનું સંધાઈ જવું એ વાતનો સંકેત આપે છે કે એ વ્યક્તિને જ્યારે ફ્રેક્ચર થયું હશે ત્યારે એની સંભાળ લેવા માટે કેટલાક લોકો ત્યાં રોકાયા હોવા જોઈએ. એની મદદ કરવા માટે કેટલાક લોકો એની આસપાસ હોવા જોઈએ. અને જ્યાં સુધી એ પોતે ચાલી ન શકે ફરીવાર, ત્યાં સુધી નક્કી કોઈકે એની કાળજી લીધી હોવી જોઈએ. આ કાળજી, આ નિસ્બત, આ સંભાળ, આ એકબીજાને મદદ કરવાની વૃત્તિ એ માનવ સભ્યતાની શરૂઆત. તો હવે તો ન્યુરોસાયન્ટિસ્ટ પણ એવું કહે છે કે વી આર ડિઝાઇન્ડ, અવર બ્રેન્સ આર હાર્ડ વાયર્ડ ટુ હેલ્પ ઈચ અધર. પોતાના પુસ્તક સેપિયન્સમાં યુવલ હરારીએ એવું લખ્યું છે કે મનુષ્ય જાતિ આટલા વર્ષોથી ઇવોલ્વ થઈ હોય અને હજી સુધી ટકી રહી હોય, અને એટલું જ નહીં, સર્વોપરી છે, સૌથી સર્વોપરી છે બધા જીવોમાં. તો એનું એકમાત્ર કારણ કોમ્યુનિકેશન, કોઓપરેશન અને કનેક્શન છે. કોમ્યુનિકેશન અને કનેક્શનમાં પણ તફાવત છે. કોમ્યુનિકેશન એટલે માહિતીનું આદાન પ્રદાન, અને કનેક્શન એટલે માણસાઈ. અને જો એ આદાન પ્રદાન ન થાય તો ધીમે ધીમે આપણો જીવવાનો હેતુ, લાઈફ પર્પઝ, અસ્તિત્વની સાર્થકતા ધીમે ધીમે ભૂસાતી જાય છે. એનો બહુ સુંદર પ્રસંગ હું તમને કહું. ટીક નાટ હાન નામના એક આધ્યાત્મિક ગુરુ થઈ ગયા. 95-96 વર્ષની વયે તેઓ મૃત્યુ પામ્યા. પણ વિશ્વ આધ્યાત્મિક ગુરુ જેમને કહી શકાય, જેમણે અદ્ભુત અદ્ભુત પુસ્તકો આપ્યા, જેમણે વિશ્વ શાંતિ માટે અનેક પ્રયત્નો કર્યા, જેઓ સક્રિય કાર્ય કરતા હતા, પીસ એક્ટિવિસ્ટ હતા. તેમણે પોતાના એક પુસ્તકમાં એક આ પ્રસંગ લખ્યો છે. એટ હોમ ઇન ધ વર્લ્ડ, આઈ થિંક એ પુસ્તકનું નામ છે. કે એકવાર એક અમેરિકન સૈનિક એમની પાસે આવ્યા, અમેરિકન નિવૃત્ત સૈનિક. અને જે સમયે વિયેટનામ અને અમેરિકાનું યુદ્ધ થયેલું ત્યારે તેઓ લશ્કરી દળમાં સક્રિય હતા, ફૌજી તરીકે ફરજ બજાવતા હતા. ત્યારની વાત હતી. ટીક નાટ હાન પોતે વિયેતનામીસ. એટલે એક વિયેતનામના ગુરુ પાસે જઈને અમેરિકન નિવૃત્ત સૈનિકે કન્ફેશન કર્યું કે મને ઊંઘ નથી આવતી રાત્રે, મને આ જીવન જીવવા જેવું નથી લાગતું,
મને મારી લાઈફ નિરર્થક લાગે છે, મને રોજ સવારે આપઘાતના વિચાર આવે છે, અને એની પાછળ મેં કરેલું એક પાપ છે, એક ઘોર અપરાધ છે. કે જે સમય યુદ્ધ થયું ત્યારે મારી સાથેના જે સૈનિકો હતા, એ સાથી સૈનિકોની શહીદીનો બદલો લેવા માટે મેં દુશ્મન દેશના કેટલાક નિર્દોષ બાળકોને મારી નાખેલા. નિર્દોષ બાળકોને કેમ? મારે બદલો લેવો હતો. અને એ માટે મેં એમને ઝેર ભેળવેલી સેન્ડવિચ ખવડાવી દીધી. અને એટલું જ નહીં, એ બાળકો એ સેન્ડવિચ ખાઈને રીબાઈને પોતાના મમ્મી પપ્પાના ખોળામાં દમ ન તોડે ત્યાં સુધી એમની પીડા હું એક ઝાડની પાછળ ઊભો રહીને જોતો રહ્યો. મને બહુ જ મજા આવી કે મેં બદલો લીધો. યુદ્ધ પૂરું થયું, પણ અમેરિકા ગયા પછી આ દ્રશ્ય મને સુવા નહોતું દેતું. મને રોજ રાતે એ બાળકોનો ચહેરો દેખાતો. ધીમે ધીમે મને મારા અસ્તિત્વ પર શંકા થવા લાગી કે હું શું કામ જીવું છું. આ વાત મેં મારી મમ્મીને કીધું ત્યારે મારી મમ્મી એવું કહ્યું કે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. પણ એ જવાબ મને સંતોષકારક ન લાગ્યો. છેલ્લા કેટલાય વર્ષોથી હું રીબાઉં છું, પીડાઉં છું, મને જીવવાની મજા નથી આવતી, મરી જવાના વિચાર આવે છે. તમે જ એક છો જે મને આમાંથી ઉગારી શકો છો. અને ટીક ના ઠાને એમને જવાબ આપ્યો કે એ વાત સાચી કે તમે 5 બાળકોનો જીવ લીધો ભૂતકાળમાં, પણ વર્તમાનમાં એ વાત પણ એટલી જ સાચી છે કે જો તમે ઈચ્છો તો બીજા 50 બાળકોને બચાવી શકો છો. તમે 5નો જીવ લીધો તો હવે 50ને બચાવો. અને ત્યાર પછી એ નિવૃત્ત અમેરિકન સૈનિકે પોતાનું બાકીનું જીવન ગરીબ, કુપોષિત અને બીમાર બાળકોના ઉદ્ધાર અને ઉત્થાનમાં લગાવી દીધું. ટીક ના ઠાને એમને જીવવાનો પર્પઝ આપી દીધો. એક ક્ષણથી એમને ક્યારે મૃત્યુના વિચાર નથી આવ્યા. તો આ પર્પઝમાં એવું તો શું જાદુ છે કે લોકો પૂરી તીવ્રતાથી જિંદગીને પ્રેમ કરવા લાગે છે. જેમને પોતાનું અસ્તિત્વ નિરર્થક લાગે છે, નકામું લાગે છે, જેને મરી જવાના વિચાર આવે છે, એમનામાં એવો તો કયું જાદુ થઈ જાય છે કે અચાનક એ લોકો જિંદગીના પ્રેમમાં પડી જાય છે. તો હું વિક્ટર ફ્રેન્કલની વાત કરું એ પહેલા હું 3 થિયરી રજૂ કરું છું. સૌથી પહેલા આપણે મનુષ્ય શું કામ જીવે છે? તો સૌથી પહેલાની જે થિયરી હતી, ઇટ વોઝ વિલ ટુ પ્લેઝર, જે સિગમન્ડ ફ્રોઈડે આપેલી, કે મનુષ્ય માત્ર આનંદ મેળવવા માટે જીવે છે. જસ્ટ ટુ સીક પ્લેઝર. મોજ કરો, જલસા કરો, થઈ શકે એટલો આનંદ કરો અને પ્રેમથી મૃત્યુ પામો. પણ એ થિયરીને ચેલેન્જ કરી ફ્રેડરિક નીત્શે, વિલ ટુ પાવર. ફિલોસોફર નીત્શે એવું કહ્યું કે મનુષ્ય પ્લેઝર માટે નહીં, પાવર માટે જીવે છે, સત્તા મેળવવા માટે જીવે છે. ફક્ત રાજનૈતિક સત્તા નહીં, કોઈ બીજા મનુષ્યને સંચાલિત કરી શકે, પોતાની સર્વોપરી સ્થાપિત કરી શકે એ સત્તા, ટુ રૂલ સમબડી. પણ એ થિયરી પછી ત્રીજી થિયરી આવી, જે આલ્ફ્રેડ આડલર અને વિક્ટર ફ્રેન્કલે આપી, જે હજી સુધી માન્ય છે, લોકપ્રિય છે, અને એ છે વિલ ટુ પર્પસ ઓર વિલ ટુ મીનિંગ. જેમાં વિક્ટર ફ્રેન્કલે કહ્યું કે મનુષ્યનો એકમાત્ર જીવતા રહેવાનો ઉદ્દેશ્ય કોઈક પર્પસની શોધ છે, કોઈક હેતુ છે. અને એ વાત એમણે માત્ર લખી નથી, એમણે જીવી બતાવી છે. નાઝી કોન્સન્ટ્રેશન કેમ્પમાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એમને બંદી બનાવવામાં આવ્યા. તેઓ એક સેક્રેટરીસ્ટ હતા, ફિલોસોફર હતા, અને તેમને કોન્સન્ટ્રેશન કેમ્પમાં નાખી દેવામાં આવ્યા એમના પરિવાર સહિત. અને એ જ કોન્સન્ટ્રેશન કેમ્પમાં જ્યાં ખૂબ અત્યાચાર થતા, કેટલા બધા યહૂદીઓને મારી નાખવામાં આવ્યા, જેમાં વિક્ટર ફ્રેન્કલના મમ્મી અને એમના ભાઈને પણ ગેસ ચેમ્બરમાં મારી નાખવામાં આવ્યા. 9 મહિના પહેલા એમના મેરેજ થયેલા. એમને ખબર નહોતી
કે બીજા કોઈ કોન્સન્ટ્રેશન કેમ્પમાં રહેલી એમની પત્ની હજુ જીવે છે કે મરી ગઈ. પ્રત્યેક દિવસે એમને મૃત્યુ સામે દેખાતું. એ પીડા, અત્યાચાર, એની વચ્ચે પણ એમણે જીવતા રહેવાનો ઉદ્દેશ્ય શોધી કાઢ્યો. એમના બે ઉદ્દેશ્ય હતા. એક, ટુ રિયુનાઇટ વિથ ધેર ફેમિલી. ત્યારે એમને ખબર નહોતી કે એમનું આખું ફેમિલી એમની સિવાય મૃત્યુ પામ્યું છે. તેમ છતાં એમને આશા હતી કે હું અહીંથી છૂટીશ ત્યારે હું મારા ફેમિલીને મળીશ. અને બીજું, એમને કોન્સન્ટ્રેશન કેમ્પના અનુભવો આપણા બધાની સાથે શેર કરવા હતા. એમને પુસ્તક લખવું હતું અને એમની મેન્યુસ્ક્રિપ્ટ નાઝી સોલ્જર્સે ઝૂંટવી લીધી, ફાડી નાખી. તેમ છતાં તેમણે હાર ન માની. તેઓ એક નાના નાના કાગળના ટુકડા પર રોજ કશુંક લખીને એને સંતાડી દેતા હતા. અને એ રીતે જે પુસ્તક તૈયાર થયું એ એમણે એમના રિલીઝ પછી 3 વર્ષ સુધી તેઓ કોન્સન્ટ્રેશન કેમ્પમાં રહ્યા. અને 3 વર્ષ પછી એ પુસ્તક એમણે પબ્લિશ કર્યું, જે આજ સુધી બેસ્ટ સેલર રહ્યું છે, જેની મિલિયન્સ ઓફ કોપીઝ વેચાઈ ચૂકી છે. અને ઇફ યુ આસ્ક મી કે કોઈ એક પુસ્તકનું નામ લો જે અમારે વાંચવું જોઈએ, તો એ પુસ્તક હું સજેસ્ટ કરીશ, અને એ છે મેન્સ સર્ચ ફોર મીનિંગ. ઉદ્દેશ્ય માટેની ખોજ. આપણે શું કામ જીવીએ છીએ અને કોઈ પણ વિપરીત પરિસ્થિતિ કે સંજોગોમાં, પ્રતિકૂળ સંજોગોમાં પણ કઈ રીતે જીવતા રહી શકાય, એની માટેનો રોડ મેપ એમણે આ પુસ્તકમાં લખી બતાવ્યો છે. એમણે જીવી બતાવ્યું છે કે સ્ટ્રોંગ પર્પસ હોવાથી ગમે તેવા ઉત્પીડન કે અત્યાચાર સામે પણ આપણે ટકી શકીએ છીએ. એવા વિક્ટર ફ્રેન્કલ, એમણે આ કોન્સન્ટ્રેશન કેમ્પમાં જ્યારે તેઓ બંદી હતા, કારણ કે એટલો બધો અત્યાચાર થતો કે જે લોકોને મારી નાખવામાં આવતા એ તો બરાબર છે, મૃત્યુ પામતા, પણ એટલો બધો અત્યાચાર ને ઉત્પીડન હતું કે જે લોકો જીવતા રહેલા એમાંથી કેટલાય લોકો આત્મહત્યા કરતા. કે આવો અત્યાચાર સહન કરવા તો મરી જવું સારું. પણ જે પ્રેક્ટિસ વિક્ટર ફ્રેન્કલ કોન્સન્ટ્રેશન કેમ્પમાં ગયા પહેલા કરતા, એ જ પ્રેક્ટિસ અમને કોન્સન્ટ્રેશન કેમ્પમાં પણ ચાલુ રાખી. ફ્રેન્કલ પોતાના દર્દીઓને બહુ વિચિત્ર સવાલ પૂછતા કે વાય ડોન્ટ યુ કમિટ સુસાઇડ? તમે આત્મહત્યા કેમ નથી કરી? આ બહુ વિચિત્ર સવાલ લાગે કે પોતાની ઉદાસી, હતાશા, નિરાશા લઈને દર્દીઓ જ્યારે એમની પાસે સારવાર લેવા આવ્યા હોય ત્યારે કોઈ મનોચિકિત્સક એના દર્દીઓને એવું કેમ પૂછે કે તમે મરી કેમ નથી જતા? પણ માત્ર એક પ્રશ્નના ઉત્તરથી વિક્ટર ફ્રેન્કલ એમના દર્દીઓને જીવવાનું કારણ શોધી આપતા. અને આ જ રીતે એમણે કોન્સન્ટ્રેશન કેમ્પમાં રહેલા 2 કેદીઓના વુડ બી સુસાઇડ્સ અટકાવેલા. 2 કેદીઓ એવા હતા એમની સાથે કે જેમણે પોતાના આત્મહત્યાના પ્લાન્સ નક્કી કરી રાખેલા. એમના આઈડિયાઝ, સુસાઇડલ પ્લાન્સ એમણે ફ્રેન્કલને કહી રાખેલા કે અમારે આ રીતે મરવું છે. અને ત્યારે ફ્રેન્કલ એમને એક જ સવાલ પૂછ્યો, જે સવાલ આપણે પણ આપણી જાતને પૂછવો જોઈએ, કે આ જગતમાં એવું શું છે કે કાલ સવારે તમે પ્રીમેચ્યોર ડેથ તમારું થશે તો અધૂરું રહી જશે? એવું કયું કામ છે જે માત્ર ને માત્ર તમે જ કરી શકો એમ છો? આમ તો આપણા ગયા પછી પણ આ જગત ચાલવાનું છે. આવતીકાલ સવારે સૂરજ ઉગશે, ફૂલો ખીલશે. તો આપણા ગયા પછી પણ આ જગત એટલું જ સરસ રીતે ચાલવાનું છે. પણ એવું કયું કામ છે જે આપણા વગર અધૂરું રહેશે? અને ધારો કે કાલ સવારે તમને અહીંથી મુક્ત કરી દેવામાં આવે તો સૌથી પહેલા તમે શું કરશો? બસ એટલું પૂછ્યું વિક્ટર ફ્રેન્કલે. અને એમાંથી એક જે કેદી હતો એને જવાબ આપ્યો કે મારો દીકરો વિદેશમાં છે, એ મારી રાહ જોતો હશે. જો અહીંથી કાલ સવારે મને છોડી દેવામાં આવે, આ અત્યાચારમાંથી મને મુક્ત કરવામાં આવે, તો સૌથી પહેલા હું ત્યાં જઈશ મારા દીકરાને મળવા માટે. અને જે બીજા વ્યક્તિ હતા, એમનો ઉદ્દેશ્ય કોઈ વ્યક્તિનો વસ્તુ હતો, એ વૈજ્ઞાનિક હતા. એમણે એવો જવાબ આપ્યો કે મારા ખૂબ બધા પુસ્તક અધૂરા છે, એનું એડિટિંગ બાકી છે. જો અહીંથી મને કાલ સવારે મુક્ત કરવામાં આવે તો સૌથી પહેલા એ પુસ્તકો હું પબ્લિશ કરીશ. ધેટ્સ ઇટ. વિક્ટર ફ્રેન્કલે એમને કન્વિન્સ કરી દીધા કે જે કામ એ લોકો કરવા જઈ રહ્યા હતા એ કામ એમના વગર અધૂરું રહેશે. જો પિતા સુસાઇડ કરી લેશે તો એમનો દીકરો એમના પિતાને ક્યારેય નહીં મળી શકે.
અને જો વૈજ્ઞાનિક આત્મહત્યા કરી લેશે તો એમના જે અધૂરા પુસ્તકો છે એ જગતને ક્યારેય અવેલેબલ નહીં. અને એ બંને વ્યક્તિઓ, બંને કેદીઓ જીવતા રહ્યા એટલું જ નહીં, પોતાના ઉદ્દેશ્યને વળગીને છેક સુધી અત્યાચાર સામે અડીખમ રહ્યા. અને આ હતી વિક્ટર ફ્રેન્કલની લોગો થેરાપી. લેટિન ભાષામાં લોગોઝનો અર્થ થાય મીનિંગ, જીવનનો અર્થ. અને આ રીતે વિક્ટર ફ્રેન્કલ એમના દર્દીઓને, એમના જે કેદીઓ હતા એમને મોટિવેટ કરતા, જીવવાનું બળ પૂરું પાડતા, અસ્તિત્વની સાર્થકતા શોધી આપતા. પણ આપણી પાસે કોઈ વિક્ટર ફ્રેન્કલ નથી. આપણે તો આપણો વાય જાતે જ શોધવો પડશે. પણ કઈ રીતે આ અસ્તિત્વની સાર્થકતા શોધી શકાય, પર્પસ સુધી કઈ રીતે પહોંચવું, જીવતા રહેવાનું નિમિત્ત કઈ રીતે શોધવું, એની પાછળ એક બહુ જ સરસ સત્ય ઘટના છે જે ફ્રેન્કલે પોતાના બીજા એક પુસ્તક સે યસ ટુ લાઈફ ઇન સ્પાઇટ ઓફ એવરીથિંગ, ગમે તે થઈ જાય સે યસ ટુ લાઈફ, એમાં લખી છે એના એક યુવાન દર્દી વિશે. એમનો એક યુવાન દર્દી, એ દર્દીએ કઈ રીતે અલગ અલગ તબક્કામાં પોતાનો પર્પસ શોધ્યો, એની વાત દ્વારા ફ્રેન્કલ સમજાવે છે કે જો એ કરી શકે તો આપણે તો ઘણા સારા સંજોગોમાં જીવીએ છીએ. તો એમનો એક યુવાન દર્દી હતો, એકદમ એનર્જેટિક, એન્થુઝિયાસ્ટ, જે ગ્રાફિક ડિઝાઇનર હતો અને પોતાના કામમાં ગળાડૂબ રહેતો, અને એને પોતાના કામમાં જ પોતાની સાર્થકતા શોધી લીધેલી. પોતાના કામ થકી એ પોતાના અસ્તિત્વને સાર્થક કરતો. પણ બન્યું એવું કે એમનું કામ એક માંદગીને કારણે છૂટવાઈ ગયું. એ દર્દીને સ્પાઇનલ કોર્ડના ઉપરના ભાગમાં એક મેલિગ્નન્ટ ટ્યુમર હતું, ઝેરી ગાંઠ, કેન્સર હતી, જે ઇનઓપરેબલ હતું, જેનું ઓપરેશન થઈ શકે એવું શક્ય નહોતું. અને ધીરે ધીરે એના પગ પેરાલાઇઝ થતા ગયા. એ દર્દી પથારીવશ બની ગયા, હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. હવે કામ કરી શકે એવી અવસ્થામાં નહોતા. તો એમના જીવનનો એકમાત્ર ઉદ્દેશ્ય કે કામ થકી લોકોને મદદરૂપ થવું, એ છીનવાઈ ગયો. એમણે એ પરિસ્થિતિમાં પોતાનો નવો ઉદ્દેશ્ય શોધી કાઢ્યો. એમણે પુસ્તકો વાંચવાની શરૂઆત કરી કે અત્યાર સુધી જે સારા સારા પુસ્તકો હું મારી વ્યસ્તતાને કારણે વાંચી નથી શક્યો, એ પુસ્તકો હું હવે વાંચીશ. પોતાના હોસ્પિટલ બેડની બાજુમાં એણે પુસ્તકોનો ઢગલો કરી દીધો. મારા પગ ચાલતા નથી ને, હાથ તો છે, આંખો તો છે. હોસ્પિટલના બિછાને સૂતા સૂતા એમણે પુસ્તકો વાંચ્યા, મ્યુઝિક સાંભળ્યું, પોતાની આસપાસ રહેલા દર્દીઓ સાથે વાતો કરી, એમની કથાઓ સાંભળી, પોતાની કથાઓ એમને કહી. આ રીતે એમણે પોતાની અનુભૂતિમાં પોતાના અસ્તિત્વની સાર્થકતા શોધી લીધી. ધીમે ધીમે ટ્યુમર આગળ વધ્યું અને ધીરે ધીરે એના બંને હાથ પણ લકવાગ્રસ્ત થઈ ગયા. પછી એ પુસ્તક ઉપાડી શકે એવી અવસ્થામાં નહોતા. ઇયરફોન્સને કારણે એમને માથું દુખવા લાગતું. મ્યુઝિક સાંભળી શકે એવી અવસ્થામાં નહોતા. સ્લરિંગ ઓફ સ્પીચ હતી, એ સરખું બોલી નહોતા શકતા. હવે શું કરવું? ત્યારે આવી પરિસ્થિતિમાં પણ એમણે જીવવાનો ઉદ્દેશ્ય શોધી કાઢ્યો. વિક્ટર ફ્રેન્કલ ત્યારે ડોક્ટર ઇન્ચાર્જ હતા એ વોર્ડના. અને એક દિવસ જયારે બપોરના રાઉન્ડમાં વિક્ટર ફ્રેન્કલ નીકળ્યા ત્યારે આ દર્દીએ એમને એક વિનંતી કરી. એમના ઉચ્ચારો સ્પષ્ટ નહોતા, પણ એમણે એવું કહ્યું કે તમે મને મોર્ફિન આપી દો. હવે એ સમયમાં મોર્ફિનનું ઇન્જેક્શન દુખાવો દૂર કરવા માટે અપાતું, અને જેમનું અત્યંત પીડાતા હોય એમની છેલ્લી ક્ષણોમાં એમને રાહત મળે, એ શાંતિથી જઈ શકે એ માટે મોર્ફિન આપવામાં આવતું. એટલે ફ્રેન્કલે પૂછ્યું કે કેમ આવું કહો છો તમે? તો કે હવે મારી પાસે અમુક કલાકો જ બાકી છે. ગઈકાલે રાત્રે મારી બાજુના ખાટલા પર જે ભાઈ હતા એમને રાત્રે અસહ્ય દુખાવો થયો, અને જે સિનિયર પ્રોફેસર હતા એમણે જુનિયરને એવું કહેલું કે તમે એને મોર્ફિન આપી દો. તો રાત્રે જુનિયર ડોક્ટરે ખાસ મોર્ફિન આપવા માટે હોસ્પિટલમાં આવવું પડેલું. આજે
મને એવું લાગે છે કે મારો વારો છે, આજે રાત્રે કદાચ મને મોર્ફિન આપવું પડશે, તો તમે અત્યારે જ આપી દો, જેથી કરીને રાત્રે તમારી ઊંઘ ડિસ્ટર્બ ના થાય. મને મોર્ફિન આપવા માટે તમારે ડિસ્ટર્બ ન થવું પડે, એ માટે તમે અત્યારે જ આપી દો અને મને વિદાય આપો. અને આ પ્રસંગ લખીને ફ્રેન્કલ કહે છે કે એને ફ્રેન્કલ હ્યુમન અચીવમેન્ટ કહે છે કે આનાથી મોટી માનવ ઉપલબ્ધિ મેં હજી સુધી જોઈ નથી, કે કોઈ માણસ એના જીવનની છેલ્લી ક્ષણોમાં પણ બીજા કોઈને હેરાનગતિ ન થાય એ સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કરે છે. અને માટે દરેકનો ઉદ્દેશ્ય અલગ અલગ હોઈ શકે. કાં તો કર્મ દ્વારા, તમે જે કામ કરો છો, તમે જે એક્શન લો છો, કાં તો એ દ્વારા, અથવા એક્સપિરિયન્સ દ્વારા, અનુભૂતિ દ્વારા, અથવા તો અભિગમ દ્વારા. તો સૌથી પહેલા એ જે દર્દી હતા એમણે પોતાના કામ થકી પોતાની સાર્થકતા શોધી, પોતાના કામમાં, પોતાના રોજગારમાં, જે કંઈ કામ એ કરી રહ્યા હતા. પણ એ સાર્થકતા છીનવાઈ ગઈ તો એમણે જગતની અનુભૂતિમાં પોતાની સાર્થકતા શોધી લીધી. જ્યારે એ સાર્થકતા પણ છીનવાઈ ગઈ તો એમણે પોતાના અભિગમથી અન્ય કોઈને હેરાનગતિ ન થાય એ બાબતમાં પોતાની સાર્થકતા શોધી લીધી. તો જ્યારે સ્વજનો, સમાજ અને આ જિંદગી પ્રત્યેની જવાબદારીનું ભાન થાય છે, એ ક્ષણથી આપણને આપણા અસ્તિત્વની સાર્થકતા સમજાતી જાય છે કે ઇટ ઇઝ નોટ અબાઉટ અસ, ઇટ ઇઝ અબાઉટ ધેમ, ઇટ ઇઝ અબાઉટ અધર્સ. જે ક્ષણથી આપણને જવાબદારીનું ભાન થાય છે, એ કોઈ પણ જવાબદારી હોઈ શકે. આપણા સ્વજનો પ્રત્યેની, કોની દેખરેખ કરવાની બાકી છે, કોને ઉછેરવાના બાકી છે, કોના લગ્ન બાકી છે. ઓલા ખબર છે ને તમને, આ તો બહુ ફેમસ પર્પસ છે આપણો, કે દાદા દાદી એમ કે ફલાણાના છોકરાને જોઈ લઉં ને પછી હું જા, તો ફલાણાને રમાડી લઉં પછી. એનો પર્પસ હતો કે મારે મારા દીકરાની દીકરીને એકવાર રમાડવી છે. તો ધેટ ઇઝ ધેર. એટલે એક બહુ સરસ પુસ્તક છે, અવેકન ધ જાયન્ટ વિધિન. એમાં ટોની રોબિન્સે લખ્યું છે કે બિલકુલ જરૂર નથી કે આપણો ઉદ્દેશ્ય કોઈ વિરાટ લક્ષ્યનો પીછો કરવાનો કે કોઈ વિશાળ ધ્યેય મેળવવાનો હોય. સફળતાના શિખર ઉપર બેસવું, કે જગત બદલી નાખવું, કે આલિશાન બંગલો ખરીદવો, કે મોટી ગાડી ખરીદવી, એવા વિશાળ અને મહાકાય લક્ષ્ય ન હોય તો પણ કોઈને ચાહવા જેટલું સૂક્ષ્મ ઉદ્દેશ્ય પણ જીજીવિષા ટકાવી રાખવા માટે પર્યાપ્ત છે. જસ્ટ ટુ લવ સમબડી. મને એક પ્રસંગ યાદ આવે છે જે મારી સાથે બનેલો થોડા સમય પહેલા. હું એક આવી રીતે સ્પીચ આપવા ગયેલો એક ડોક્ટર્સ એસોસિએશનમાં એક શહેરમાં, અને એ સ્પીચ પત્યા પછી એક ડોક્ટર મારી પાસે આવ્યા અને મને એકાંતમાં લઈ જઈને એમને મને કહ્યું કે નિમિતભાઈ, એક મૂંઝવણ છે, શેર કરું. એટલે મેં કીધું પ્લીઝ કરો. તો કે મારી પાસે બધું જ છે, 2 માળની હોસ્પિટલ છે, બંગલો છે, ફાર્મ હાઉસ છે, એક સુખી કુટુંબ છે, દીકરો દીકરી બધા છે, એક પણ વસ્તુની ખોટ નથી. તેમ છતાં મને જીવનમાં ખાલીપો લાગે છે, મજા નથી આવતી. રોજ સવારે હું ઉઠું છું ત્યારે મને ખાટલા પરથી નીચે ઉતરવાનો કંટાળો આવે છે, આળસ આવે છે. હું શું કરું? આ ખાલીપો કેમ લાગે છે બધું મેળવ્યા છતાંય? અને ત્યારે હું એમને એટલો જ જવાબ આપી શક્યો કે કારણ કે હજુ તમે પહેલા પર્વતની ટોચ પર છો. જ્યારે બીજા પર્વત પર પહોંચશો ત્યારે આ ખાલીપો નહીં લાગે. અને પછી મને રિયલાઇઝ થયું કે આપણે બધાય આ પહેલા પર્વતની ટોચ પર જ છીએ. હકીકતમાં આજે હું વાત કરી રહ્યો છું, એક અદ્ભુત પુસ્તક છે, ધ સેકન્ડ માઉન્ટેન. અને જેઓ જેઓ અસ્તિત્વની સાર્થકતા શોધવાના રસ્તા પર છે, જેમને જીવનમાં થોડો ઘણો ખાલીપો વર્તાય છે, જેમને પોતાના અસ્તિત્વ સામે શંકા લાગે છે, એમને દરેક આ પુસ્તક વાંચવું જોઈએ. કે આપણા જીવનમાં 2 પર્વતો આપણે ચડવાના હોય છે. એક પર્વત જે પહેલો પર્વત છે, ફર્સ્ટ માઉન્ટેન,
જેમાં વ્યક્તિગત ઉપલબ્ધિઓ, સુખ અને સુવિધા છે. એક આલિશાન બંગલો, એક કરિયર, ઉજ્જવળ ભવિષ્ય, ગાડી, બંગલો, એક સુખી કુટુંબ અને એવું બધું જ જેની દરેકે કામના કરી હોય છે. પણ એ મળ્યા પછી, વ્યક્તિગત અને વ્યાવસાયિક ઉપલબ્ધિની ટોચ પર ગયા પછી જે ખાલીપો વર્તાય છે એને કહેવાય છે એક્ઝિસ્ટેન્શિયલ ક્રાઇસિસ, એટલે કે અસ્તિત્વની મૂંઝવણ, અસ્તિત્વની સાર્થકતાની શોધ, જીવનનો ધ્યેય, મિનિંગ ઓફ લાઈફ. તો આ 20 to 40 નો જે ગાળો છે એ પહેલો પર્વત ચડવામાં નીકળી જાય છે, બધું એકઠું કરીએ છીએ અને પછી ખાલીપો વર્તાય છે. ત્યારે બીજા પર્વતનું ચઢાણ શરૂ થાય છે અને આ બીજો પર્વત એટલે અર્થ અને આધ્યાત્મની ખોજ. અને અર્થ એટલે પૂજા, મંદિર, ભક્તિ એવું કશું જ નહીં, પણ અર્થ એટલે પર્પઝ એન્ડ મિનિંગ ઓફ લાઈફ. અને કઈ રીતે મળે, ક્યાંથી મળે? તો જે ક્ષણે આપણે આપણું ફોકસ સમેટવામાંથી, ભેગું કરવામાંથી અન્ય કોઈકને આપવા તરફ કરીએ છીએ, ત્યારે આપણને આપણો પર્પસ જડે છે. અન્યને કઈ રીતે મદદરૂપ થઈ શકીએ. મેં એમને એટલો જ સવાલ પૂછ્યો કે તમારા જીવનમાં એવું શું છે કે જેમાં મોનિટરી એક્સચેન્જ નથી, રૂપિયાનો કે નાણાંનો વિનિમય નથી, અને છતાં તમે કોઈકને મદદ કરી રહ્યા છો? એવું શું છે કે તમે કોઈકના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યા છો? એમની પાસે કોઈ જવાબ નહોતો. મેં કહ્યું આ જવાબ જ્યારે મળશે ત્યારે તમને ખાલીપો નહીં લાગે. અને એકચ્યુઅલી બે જ બાબતો આપણો ખાલીપો દૂર કરી શકે છે. એક છે નિજાનંદ અને બે છે પરોપકાર. કોઈ એક કલામાં ઓતપ્રોત થઈ જવું, આપણને આવડતું હોય એવું કોઈ અન્યને શીખવાડવું, કોઈ એક સંકુલની રચના કરવી જેથી કરીને વિદ્યાર્થીઓ ભણી શકે, સમાજને ઉપયોગી થાય એવું કશું કરવું, કોઈ એક જીવના જીવનમાં પરિવર્તન લાવવું, કોઈ એક જીવને રાહત આપી શકવી, ફળિયામાં એક ગલુડિયું પાડવું, એક વૃક્ષ ઉછેરવું, એવું કાંઈ પણ જે અન્યને ઉપયોગી થઈ શકે, એ પ્રવૃત્તિ આપણને પર્પસ પૂરો પાડે છે, આપણા અસ્તિત્વની સાર્થકતા બક્ષે છે. અને અસ્તિત્વને સાર્થકતા કઈ કઈ રીતે મળી શકે એની માટે મેં એક એક્રોનિમ બનાવ્યું છે, ટૂંકું એક શોર્ટ ફોર્મ બનાવ્યું છે, ડેથ, DEATH. એમાં ડી એટલે ડોનેટ, મતલબ આટલા અલગ અલગ વિકલ્પોમાંથી કોઈ પણ રીતે અસ્તિત્વની સાર્થકતા શોધી શકાય. એમાં પહેલું છે ડી, ડોનેટ. ડોનેટમાં પણ 3 આવે. એવું જરૂર નથી કે તમે પૈસાનું જ દાન કરો, પણ આઈધર ડોનેટ મની ઓર ટાઈમ ઓર નોલેજ. તમારી પાસે રૂપિયા છે, તમે નાણાંની સહાય કરો છો, વિત્ત દાન કરો છો, તો સારામાં સારું છે. અને તો જ આવા કેમ્પસ ઉભા થાય જેથી કરીને આપણે અહીંયા ભેગા થઈ શકીએ. આ વિઝન છે. જ્યાં આગળ આપણે બેઠા છીએ એ પણ કોઈકનો પર્પસ છે અને માટે આજે આપણે અહીંયા છીએ. રૂપિયાનું દાન થઈ શકે એવું નથી તો સમયનું દાન કરો, ઓર નોલેજનું, જે કંઈ તમે મેળવ્યું છે એનું દાન કરો. ઈ ઇઝ એક્સપિરિયન્સ. બીજું કશું જ કરી શકે એમ ન હો તો માત્ર આ સુંદર જગતને અનુભવો, એની અનુભૂતિ કરો, જે પેલા દર્દીએ બીજા સ્ટેજમાં કરેલું. જસ્ટ ટુ એક્સપિરિયન્સ ધીસ બ્યુટીફુલ વર્લ્ડ. સુંદર પુસ્તકો વાંચો, પ્રવાસ કરો, કલા અને સાહિત્યને માણો, સંગીતને માણો, માત્ર અનુભૂતિ કરો. E is experience. A is affection, love and care. જે પહેલી વાત મેં શેર કરી હતી નાનીની, કે દીકરીને ઉછેરવા માટે
એમણે તેઓ જીવનમાં પાછા પ્રવેશ્યા, નક્કી કર્યું કે મારે જીવવું છે. તો કોઈ એક વ્યક્તિને પ્રેમ કરવો, એની કાળજી લેવી, એના માટે ગમતી વસ્તુઓ રાંધવી, એના પાછા ફરવાની પ્રતીક્ષા કરવી, એના મેસેજ કે ફોનની રાહ જોવી, એ ઘરે પાછો આવે કે પાછી આવે એ સમયની પ્રતીક્ષા કરવી, એને ગમે એવું કરવું, એને પ્રેમ કરવો, એ પણ એક પર્પસ છે. અને કેટલા બધા લોકોનો પર્પસ પ્રેમ હોય છે. પેલું જે ઇકીગાઈ છે, ઇકીગાઈ સાથે એટલા માટે આપણે બહુ સંમત નથી કારણ કે ઇકીગાઈમાં 4 ક્વોડ્રન્ટ્સ છે, જેમાં એક ક્વોડ્રન્ટ એવો છે કે સમાજને શેની જરૂર છે, બીજું તમને શું ગમે છે, ત્રીજું તમે શેમાં શ્રેષ્ઠ છો, અને ચોથું એ કરવાથી સમાજ તમને રૂપિયા આપી શકે એવું શું છે. તો એ ચારેયનું જે સેન્ટર છે, કેન્દ્ર બિંદુ છે, એ તમારો ઇકીગાઈ છે. પણ મીનિંગ એન્ડ પર્પસ ઇઝ ડિફરન્ટ. મતલબ એક બાળક એના મમ્મીને કશા જ રૂપિયા નહીં આપે, તેમ છતાં એ મમ્મી એ બાળકની કાળજી લેશે, એને પ્રેમ કરશે. ત્યારે કે બાળક જ એના જીવતા રહેવાનું નિમિત્ત છે, એનો સોલ પર્પસ છે લાઈફનો. તો ત્યાં ક્યાંય રૂપિયાનો વિનિમય નથી. સમાજને એની જરૂર નથી, મમ્મીને એની જરૂર છે. મમ્મીને એની કાળજી લેવી ગમે છે. માટે લવ, અફેક્શન. ટી ઇઝ ટીચ એન્ડ ટ્રાન્સફોર્મ. જે ક્ષણે આપણને આવડતું હોય એવું કશુંક આપણે અન્યને શીખવાડીએ છીએ, કંઈ પણ હોઈ શકે, અને એમના જીવનમાં પરિવર્તન લાવીએ છીએ, ત્યારે એ પણ આપણા અસ્તિત્વને સાર્થકતા બક્ષે છે. કોઈ એકના જીવનમાં પરિવર્તન લાવવું પર્યાપ્ત છે. વધુ લોકોના જીવનમાં લાવી શકાય તો ઉત્તમ, પણ કંઈક શીખવાડવું જે તમને જ્ઞાન તમારી પાસે છે, જે વિઝડમ, જે અનુભવ તમારી પાસે છે, એ બીજા લોકો સાથે શેર કરો. તમે કશું તમારી પાસે એવું છે જે અન્ય લોકો પાસે નથી, અને જો તમે શેર નહીં કરો પુસ્તકો દ્વારા, વાતો દ્વારા, વિચારો દ્વારા, લેખન દ્વારા, અભિવ્યક્તિ દ્વારા, તો આ જગતની જાણ નહીં થાય. સો ટેલ યોર સ્ટોરી એન્ડ ટીચ અધર્સ. એન્ડ લાસ્ટ ઇઝ એચ, હેલ્પ. બીકોઝ આપણે આગળ પણ વાત થઈ કે માનવ સભ્યતાની શરૂઆત જ કદાચ એકબીજાને મદદ કરવાના કેન્દ્રથી થઈ છે, એ વૃત્તિથી થઈ છે. કે તૂટેલા ફીમરનું જોડાઈ જવું એ બતાવે છે કે કેટલાક લોકો ત્યાં રોકાણા હશે પેલાને મદદ કરવા માટે, કે જ્યાં સુધી તારું હાડકું સંધાતું નથી, અમે તારી કાળજી લેશું, અમે તારું રક્ષણ કરશું, તને ખોરાક, પાણી અને આશ્રયની વ્યવસ્થા અમે કરશું, તું ઊભો થા, પછી આપણે સાથે જશું. આ જે નિસ્બત છે એ માનવ સભ્યતાના કેન્દ્રમાં રહેલી છે. બાકી નગરો મોટા કરવાથી કે ટેકનોલોજી એડવાન્સ કરવાથી સિવિલાઇઝેશન આગળ નથી વધતું. માનવ સભ્યતા આગળ વધે છે મૂળભૂત માનવ મૂલ્યોથી, કે જે મુખ્ય ધ્યેય છે આપણી સભ્યતાનો, આપણી સંસ્કૃતિનો. એકબીજા પ્રત્યેની નિસ્બત, કાળજી, મદદ. સો હેલ્પ અધર્સ. કશા જ ની અપેક્ષા વગર, બદલામાં કશું મેળવી લેવાની અપેક્ષા વગર. કારણ કે જો આપણે મેળવીએ છીએ કંઈક, આપણને મળે છે, તો એ બિઝનેસ છે, એ પર્પઝ નથી, એ પ્રોફેશન છે. પણ કશું મેળવી લેવાના ઈરાદા વગર, માત્ર અન્યને ઉપયોગી થવાના હેતુ સાથે નિસ્વાર્થીને આપણે જે કામ કરીએ છીએ એ આપણી પેશન બનાવે છે, આપણા અસ્તિત્વને સાર્થકતા બક્ષે છે. તો DEATH, ડેથ. આમાંથી કોઈ એકની પસંદગી કરવી પડશે જો રોજ મરવું નહીં હોય તો. આટલા વિવિધ વિકલ્પો છે આપણી પાસે આપણા પર્પઝને શોધવાના, આપણા અસ્તિત્વની સાર્થકતા, અસ્તિત્વની યાત્રામાં શૂન્યથી સાર્થકતા સુધી જવાની. અને એક નાનો પ્રસંગ તમારી સાથે શેર કરીને પછી હું વિરામ આપીશ કે થોડા સમય પહેલા આવી રીતે એક વક્તવ્ય દરમિયાન, એ પૂરું થયા પછી બે મિત્રો મને મળવા આવ્યા, અને
મને ખબર નહોતી. એમણે પોતાની ઓળખાણ કરાવી, એમની અને પોતાના પત્નીની. અને પછી એમણે કહ્યું કે મને લંગ કેન્સર છે, 4થા સ્ટેજ. મારા પત્નીને બ્રેસ્ટ કેન્સર છે, 4થા સ્ટેજ. અમે બંને ટર્મિનલ કેન્સરથી પીડિત છીએ. અમને બંનેને કીમોથેરાપી ચાલે છે. અમને ખબર નથી કે અમે કેટલો સમય જીવતા રહી શકશું, પણ તમને એટલા માટે મળવા આવ્યા છીએ કે અમે તમને કહી શકીએ કે રોજ સવારે તમારા પુસ્તકો, તમારા વિચારો, તમારા બ્લોગ્સ, તમારા વિડીયો અમને શ્વાસ લેવાની હિંમત આપે છે, અમને જીવતા રહેવાની તાકાત આપે છે. અને એ પ્રસંગ હું મારા રિઝ્યુમેમાં, મારા બાયોડેટામાં હંમેશ માટે ટાંકતો આવ્યો છું કે મારા માટે આનાથી વિશેષ બીજી કોઈ સફળતા નથી. મારા એવોર્ડ્સનો ઉલ્લેખ ન કરો તો ચાલશે, પણ આ પ્રસંગ ઉલ્લેખવું એટલા માટે જરૂરી છે કારણ કે એ યુગલ પાસેથી મેં તો કશું જ લીધું નથી. કદાચ મારા પુસ્તકો એમણે ખરીદ્યા છે, એની 10%-15% રોયલ્ટી મને મળી હશે, પણ સીધો વિનિમય કશું જ નથી. અને સાવ અજાણતા જ જ્યારે આપણા શબ્દો કોઈના જીવનમાં પરિવર્તન લાવે છે, ત્યારે આપણને જીવતા રહેવાનો પર્પસ મળે છે, ત્યારે આપણને આપણું અસ્તિત્વ સાર્થક લાગે છે. કારણ કે વર્ડ્સ કેન હીલ, વર્ડ્સ કેન હર્ટ, ઓર વર્ડ્સ કેન હેલ્પ. માટે શબ્દોની પસંદગી બહુ જ વિચારીને કરવી જોઈએ. અને જ્યારે આપણા શબ્દો, આપણા પુસ્તકો જ્યારે કોઈના જીવનમાં આટલું બધું પરિવર્તન લાવે છે, કોઈને જીવવાની તાકાત આપે છે, ત્યારે હું તો એવું કહી શકું કે મને મારા અસ્તિત્વની સાર્થકતા જડી ગઈ છે. પણ મને ઘણા બધા લોકો પૂછે છે કે પર્પસ કઈ રીતે શોધવો? તો એનો સિમ્પલ આન્સર એટલો જ છે કે તમે અન્ય માટે એવું શું કરી શકો એમ છો જેથી અન્યના જીવનમાં પરિવર્તન આવે. That's it. તો આ સંકુલની સ્થાપના, આ સંકુલનું વિસ્તરણ, નવીનીકરણ, આ બધું જ કોઈના વિઝનનો, કોઈના પર્પઝનો એક ભાગ છે.